હલો ભાઈ. એમ પપ્પા હા દાદા. તમે અહીંયા બેસી હું દવા આપું છું હા એ કેમ ખબર પડી? હું દાદા મારા સંબંધી રહે છે અઠવાડિયામાં. હા. એમના દાદા દુખાવો હતો કમરનો 10 વર્ષનો. હમ. એ દાદા દવા લઈ લઈને થાકી ગયા હતા. હમ. પછી મેં આઈડીમાં ફેસબુકમાં મેં વિડીયો તમારો મેં જોયો મોહન દાદા સોલંકી કરીને ઓથારનો. હા પછી એ કેટલા વર્ષ દવા લીધી છે એની? એને દાદા દવા લીધી છે 7 થી 8 વર્ષ સુધી. 7-8 વર્ષ. હા. એમાં કેટલો ખર્ચ થયો છે એના અંદર? ખર્ચ એને અંદાજે મારા અંદાજ પ્રમાણે 25 થી 30 હજારનો ખર્ચ કર્યો હશે. 25-30 હજારનો. 25-30. હા હા. હા. એટલે પછી મેં એને વાત કરી દાદા. હું કહું આ રીતના મેં કીધું દાદા નું મોહન દાદા સોલંકી કરીને છે કહું. હા ઓથામાં. ઓથામાં. તાલુકો. હા. પછી એમને આપણે વાત કરીને પછી અહીંયા આપણે આવ્યા એટલે દવા લીધી હતી. દવાથી પછી બહુ રાહત રહી અને સારવાર બહુ સારી મળી છે. એક જ ધક્કે અમારે આટો વસૂલ થઈ ગયો છે અને બધો તમામ દુખાવો બધો મટી ગયો છે. દુખાવો શાનો હતો? કમરનો દુખાવો હતો એને. બીજું કાંઈ વાપરતા એમાં? વાપરવા માટે તો તેને દવા બહુ લીધી એને. તો કે એમ છે કે અહીંયા દવાખાનું સારું છે દેશી દવાનું તો ના પહોંચી જાય. બટા કઈ બાંધતા? કમરે પટ્ટોથી ગેસની ગાડી હાંકતા. ગેસની ગાડી હાંકતા ને તો કમરે પાટો બાંધી રાખતા એ લોકો. 24 કલાક ખુબે તો પાટો બાંધી રાખતા કમરે. હવે એમાં હું કેટલી રાહત થઈ? રાહત એને એટલે અત્યારે 100% ફેર પડી ગયો. સારું. પાટો હાવ કાઢ નાખ્યો અને અત્યારે એકદમ ગાડી હાંકે છે ગેસની. સરસ સરસ. ભગવાન મટાડી દે ભાઈ. દુખાવો તો થયો ને તો 8 થી 9 વર્ષનો. પણ અત્યારે એને 3 જ દીમાં એને હાવ ફેર પડી ગયો. ભગવાનની કૃપા. હા કૃપાથી. સરસ.